હિમાંશુ, તમે મને કશું સરપ્રાઈઝ બી નહીં આપતા. પ્રિય પત્ની, જીવન જ એક સરપ્રાઈઝ છે. જીવનમાં ડગલે પગલે પરવરદિગાર ઉપરવાળો મારો રામ આપણને સરપ્રાઈઝ આપે છે. તું શું ઈચ્છે છે? તારો પતિ એક તુચ્છ મનુષ્ય તને સરપ્રાઈઝ આપીને ભગવાનના પ્લાનને ફ્લોપ કરે. ચાલો સાપુતારા ફરવા જઈએ. રામ મહેશ્વરી, તને ખબર છે 2 મહિના પહેલા લોકો ભારતથી પ્રોટેસ્ટ જોવા માટે અમેરિકા ગયા હતા. કયા લોકો? એ તો ગૂગલ કરી લેજે. પણ તને ખબર છે થયું શું? ભારતમાં જ પ્રોટેસ્ટ થઈ. પણ પ્રોટેસ્ટ સાપુતારાને શું લેવા દેવા? નાદાન મનુષ્ય. આપણે સાપુતારા જઈએ અને ભગવાન આપણા માટે અમદાવાદને સાપુતારા બનાવવાનો પ્લાન કરતા હોય તો તું ભગવાનના પ્લાન પર શંકા કરે છે. હિમાંશુ, તારા ટેબલ પર કેટલો કચરો છે, રોજ રોજ મોરે જ સાફ કરવાનો. મહેશ્વરી, વસ્તુનો કચરો સાફ થઈ જાય, પણ તે ક્યારે વિચાર્યું છે આ મનના કચરાનું શું? અરે જેનું મન સાફ નથી હોતું ને એનું તન બર્તન ટેબલ ઘસીને સાફ કર લો, કોઈ કામના નથી. મન સાફ કરવા પર ધ્યાન આપ, મન સાફ કરવા પર ધ્યાન આપ. પણ તું મને કેમ કહી રહી છે? 5 minutes later. એ મહેશ્વરી, તે મમ્મી શું કીધું કે તમે ખાવા બનાવો? તે આ ઉંમરે મમ્મી ખાવા બનાવે યાર, તો તું શું કરે છે? હિમાંશુ, શરીર તો ખાલી માટીનું જ બનેલું છે અને ઉંમર તો ખાલી એક આંકડો છે. હવે તું જ મને કહે કે મમ્મી પોતાના હાથથી બનાવીને એક વહુને ખવડાવશે તો એ પુણ્ય તો મમ્મીને જ મળશે. તું એવું ઈચ્છે છે કે એ પુણ્યનો સૌભાગી ના થાય? અંગેન ગાત્રમ નયનેન વક્ત્રમ ન્યાયેન રાજ્યમ